સુરતમાં જે પ્રકારે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથનો રથ અહીંથી પ્રસ્થાન થઈ રહ્યો છે, જે પ્રકારે જોઈ શકાય છે કે રથ અહીંથી પ્રસ્થાન કરવામાં આવે છે. સુરતના રેલવે સ્ટેશન ખાતેથી રથ અત્યારે પ્રસ્થાન થઈ રહ્યો છે. પાયલ વિધિ કર્યા બાદ અત્યારે રથ રેતા વિસ્તારોમાં ફરશે. ભગવાન જગન્નાથ જે જગતના નાથ કહેવાય છે કે આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરીને જે છે કે ભક્તોને દર્શન આપશે. તેમજ ચોક્કસથી જે પ્રકારે અત્યારે રથ જે છે તે પ્રસ્થાન થઈ રેલવે સ્ટેશન ખાતેથી રથ પ્રસ્થાન થયો છે અને હાલ જે પ્રકારે અત્યારે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈને આગળ જે છે તે આગળ વધી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં અત્યારે જે છે તે પોલીસ બંદોબસ્ત છે. આપણી સાથે પોલીસ કમિશનર વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર સુરત શહેરમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 8 શોભાયાત્રાઓ અને અન્ય 3 શોભાયાત્રાઓ કુલ 11 શોભાયાત્રાઓ સમગ્ર શહેરમાં નીકળી છે. ખાસ કરીને મુખ્ય શોભાયાત્રા રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિરની જે સૌથી લાંબી 14 કિલોમીટરની સુરત શહેરની શોભાયાત્રા છે, એમાં પોલીસ કમિશનર વાબાંગ જમીર સાહેબ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને આરતી કરીને રથનું પ્રસ્થાન પોતે પોલીસ કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબે કરાવ્યું છે. અને આ સમગ્ર શહેરની તમામ શોભાયાત્રામાં 3 એડિશનલ કમિશનર, 15 ડેપ્ટી કમિશનર, 125 પીઆઈ, 250 સબ ઇન્સ્પેક્ટર અને કુલ 5000 જેટલો પોલીસ બંદોબસ્ત સમગ્ર શોભાયાત્રાઓમાં રાખવામાં આવ્યો છે. જી, જે પ્રકારે આપણે જોઈ જે સીપી સાથે વાત કરી તે જણાવ્યું કે મુજબ ખૂબ જ ઉત્સાહ સાથે અહીં અત્યારે રથયાત્રા પ્રસ્થાન થઈ છે અને ઉત્સાહભેર ભક્તો જોડાયા છે. જે પ્રકારે રથયાત્રા અહીં ખૂબ જ ભક્તોના મેળાવડા સાથે અહીંથી પ્રસ્થાન થઈ રહી છે અને રથયાત્રા આગળ વધી રહી છે. કેમેરા પર્સન